ખોડિયાર માત કી જય। સૌથી પહેલા આ ત્રણેય ડીંગલીઓ છે એ બાંધી દો ભૂદેવ, મ્યુઝિક કરી નાખીએ ચાલુ। 7,51,000 રૂપિયાની તૈયારીઓ થઈ ગઈ છે। આહા ભાઈ ભાઈ ભાઈ, ચાલો આવી જાઓ બાજુમાં, તમારે એને ત્યાં મૂકવાની છે। ખોલી નાખો મનસુખભાઈ, એક જ મિનિટ ખોલી નાખો તમે પહેલા અને મૂકી દો નીચે। તારે ત્યાં સેન્ટરમાં ઊભી રાખવાની, અને પછી જ્યાં જાવું હોય ત્યાં જાય, બરાબર ને? સેન્ટરમાં સમજેશ ને, વચ્ચોવચ્ચ। ઓકે ચાલો, તાળીઓનો ગડગડાટ શરૂ, મ્યુઝિક ચાલુ। 7,51,000 માટે જઈ રહી છે આપણી ઢીંગલી। મ્યુઝિક શરૂ કરી દી સરકારી। સાઈડમાં બધા જ આવી જા આગળ, બસ બસ એમને એમ રાખજે ચિઠ્ઠી, એમને એમ રાખજે, બહુ આગળ નો જાતી નહીતર થાય ડબાક્યો। ઉપર ઉપર, હા બસ, હા એમ જ રાખજે। ખોલે પછી ખોલશું આપણે। કેટલા લોકોને એમ છે કે આ 7,51,000 આપણા છે, એટલે આટલા ગુણ્યા 7 લાખ કરી તો 3-4 કરોડ થાય। પણ 7,51 ની પૂરા ભરોસા અને વિશ્વાસ સાથે મિત્રો આવ્યા છે। જોઈએ આજે ચાંચડિયાની આ ભવ્ય ઇનામ યોજનામાં કોના નસીબમાં છે આ ઢીંગલી છે। ચિઠ્ઠી ખોલી રહી છે, પિન ખોલવાની છે અને કેમેરા સામે પહેલા બતાવવાનું છે। ઓકે ખોલી નાખો ચિઠ્ઠી, ચાલો। યસ, ખોલી ગઈ છે ચિઠ્ઠી અને સામે આ બાજુ ગામનું નામ આવી ગયું છે મારી પાસે, છે બહુ જ દૂર, ઠીકરીયાળા રાજકોટ। સ્ક્રીનમાં તમને સામે મારાથી પણ પહેલા દેખાશે। અજય એના એજન્ટ છે અને હા હું બહુ ખુશ થાવું જ પડે ને, થાવું જ પડે વાલા। વાહ પણ મજા આવી, ભાઈએ દિલથી કીધું તો ખરું હું બહુ ખુશ છું। એટલે પછી પંખા આવશે ત્યારે આપણે કહીશું હું બહુ દુખી છું। રસનાબેન સુરેશભાઈ રાજકોટ ઠીકરીયાળા, આપણે એને ફોન કરીએ। ભાઈને વિનંતી કરું કે અજયભાઈ એમને એજન્ટ છે, એમને કોલ કરવામાં આવે। અને ઢીંગલી છે જેમણે આ ચિઠ્ઠી ઉપાડી છે। તમે બેઠા 9 વાગ્યાથી છો પણ બેસો 2:30 સુધી। મને ઈ ખબર છે 7 લાખ એટલે થોડા ખંખેરાવા મળશે। 2 લાખે બેસો, ગઈકાલનો તમે કાર્યક્રમ દેવચરાડીનો જોયો હોય તો આખી રાત લોકો બેઠા હતા। 2 લાખ, 1 લાખ, એક્ટિવા, છેલ્લે પછી સ્માર્ટફોન અને ધીમે ધીમે પંખા સુધી અને હીટર સુધી પહોંચશું, ઇસ્ત્રી સુધી। એટલે જય શ્રી કૃષ્ણ। પણ આપણે સીધો કોલ કરીએ, સ્પીકર ઉપર ફોન મૂકજો। રેડી કેમેરામેન? કેમેરામેને એટલો બધો લગાડી દે, ચંદ્રયાન ઉપર જવાનો હોય છે ને, બળુકા મજબૂત ટીમ એવી બળુકી છે। ઓકે સ્પીકર ઉપર ફોન રાખો, વાતચીત કરીએ। રાતના વાગે છે આમ તો 2:30। અઘરું થાય ને 2:30 વાગે ફોન ઉપાડવાનો। તમે ડાયલ કરેલ નંબર હાલમાં નીંદરમાં સૂતા છે। આપણે 3 વખત ટ્રાય કરશું, ઉપાડી લેશે। હાલો હા ભાઈ, સુઈ ગયા હતા તમે કે તમે જાગતા હતા? પહેલા એ પ્રશ્ન તમને કરી લઉં। સુઈ ગયા હતા। અચ્છા, મેક્સ આહિર વાત કરું છું ચાંચડિયાથી।
હવે મારો ફોન 2:30 વાગે રાત્રે આવે. હા, એક શું 2 મિનિટ. હા બોલો. જી ભાઈ, ચાંચડિયાથી મેક્સ આહિર વાત કરું છું. મજામાં? મજામાં? જી જી ભાઈજી, મારો ફોન આવ્યો છે એટલે તમે થોડો ઘણો અંદાજ તો હશે જ. આજે તમે ચાંચડિયામાં ડ્રો તો કદાચ નહીં લાઈવ જોતા હો, ઘરે સુઈ ગયા છો એટલે. પણ તમે શું નામથી કૂપન લીધું હતું એ ખાલી કહી દો. કૂપન લીધા 5 ટિકિટ લીધી હતી. 5 માંથી નામ બોલો. 5 માંથી સોનલબેન રામજીભાઈ મનાણી. બીજું? નકિતાબેન મનાણી. ત્રીજું? દિવ્યાબેન. ચોથું? નયનભાઈ. અને પાંચમું? નીતભાઈ. મારે તમારો નંબર ચેક કરવો પડશે. તમે કયા ગામથી બોલો છો? એક બીજી ટિકિટ લીધી હતી જય મેરડીમાં. ઓકે. હવે આ સુરેશભાઈ કોણ છે? ઈ તો હું છું. અચ્છા, તો પછી એક કોઈ બેનના નામે લીધી હતી તો તમે બોલતા નથી. ઈ તો પછી મેં બીજા નામે કીધું મારું નામ લઈ લીધી. આપણ બોલો ને, નામ તો બોલો, ખબર પડે. કારણ કે તમારો ફોન મેં સ્પીકરમાં મૂક્યો છે, સામે લાઈવ છે, એટલે તમારે પૂછવું પડ્યું તમને. સુરેશભાઈ રામજીભાઈ મનાણી, ગામ ઠીકરિયાળા. નહીં, બેનનું નામ શું છે? કારણ કે મારે લાઈવમાં બતાવવું હોત, લોકોને ખબર પડી જાય ને કે તમે કયા નામથી શું લીધું હતું. તમારા ઘરમાં ફેમિલીમાં કંઈક નામ તો હશે ને જે સુરેશભાઈ ની આગળ નામ લાગતું હોય, કોઈ બેનનું દીકરી હોય, વાઈફ હોય, મને તો ખબર ન હોય આમાં લખ્યા પ્રમાણે. નામ બોલો એટલે કહી દઉં. શોભનાબેન. આ અજયભાઈ કોણ છે? પેલા તો મને કહો, આપણો એજન્ટ. અહીંયા આવો પેલા, 1 મિનિટ ચાલુ રાખો તમે. આ લખ્યું શું છે? આવા હારા અક્ષરે તમે જે આ નામ લખ્યું, 1 મિનિટ એને બોલાવો. ચાલુ રાખો ભાઈ, તમે મૂંઝાવ નહીં. તમે મૂંઝાવ નહીં, તમને હારા સમાચાર હમણાં આપું. અજયભાઈ આવો. એજન્ટ તમે છો? શું નામ આ તમે જે લખ્યું છે શું નામ છે? હે? હા, દર્શનાબેન કોણ? દર્શનાબેન. શોભનાબેન કહેવાનું દર્શનાબેન થઈ ગયેલું છે. અચ્છા, ઓકે, કાઈ વાંધો નહીં. સુરેશભાઈ તો તમે પોતે જ ને? હા, સુરેશભાઈ. ઓકે, ધન્યવાદ. કાઈ વાંધો નહીં ભાઈજી. હવે શોભનાબેન હોય કે દર્શનાબેન હોય, જે પણ હોય, પણ તમે સુરેશભાઈ છો એટલે કન્ફર્મ થઈ ગયું છે ને. ગામનું નામ ઠીકરિયાળા પણ કન્ફર્મ થઈ ગયું છે. હવે તમને ખુશી સાથે જણાવી દઉં. ટોકન નંબર, યસ, તમારી પાસે ટોકન હશે હાજરમાં? ના સર, મારા પાસે ના ટોકન ને, બે બાર ગામથી લેવાય, મારો ફોનમાં જ હતું. પણ ફોનમાં હોય તો ફોનમાં બોલો. કારણ કે આમાં કેવું છે કે તમારું નામ કન્ફર્મ નહીં થાય ને ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ. મારે સામે હજારો લોકો બેઠા છે, મારે એને કન્ફર્મ તો કરાવવું ને કે આ તમારો ટોકન છે. આમ નામ કન્ફર્મ હોત તો બીજો સવાલ જ ન હોત. તમારું નામ સુરેશભાઈ છે, તમે ઠીકરિયાળાના છો, બંને કન્ફર્મ થઈ ગયું છે. પણ તમારો શોભનાબેન ની જગ્યાએ દર્શનાબેન લખેલું છે. તો તમને WhatsApp માં કૂપન મળ્યું હશે. હાલો, મારી વાત સાંભળો. હા, બોલો બોલો. દિવ્યાબેનના બદલે દશરાબેન કહેવાય, સોડી નામની છે. હા, ભલે ઈ છે, પણ કૂપન નંબર બતાવો. હવે તમે છોડીને નામે હવે પહોંચી. આટલી વાર તો શોભનાબેન કહેતા હતા, એટલે કાઈ વાંધો નહીં. સાંભળો મારી વાત વાલા, મૂંઝાઓ બિલકુલ નહીં. ઇનામ તમારું જ છે, ક્યાંય જવાનું નથી. પણ આ તમે જ છો વ્યક્તિ, સામે બેઠેલા હજારો લોકોને આપણે કન્ફર્મ કરવું પડે. મારી જવાબદારી ઈ છે. એટલે તમે ખાલી કૂપન નંબર કહી દો મને, એટલે સામે સ્ક્રીન પર બધાને બતાવી દી તમારા કૂપન. અથવા તો તમારી પાસે ફોટો હોય, કૂપન તમને મળ્યો છે, ફોટો બોટો મોકલાવ્યો હશે ને તમને, ઓનલાઈન લીધી હશે તો ચેક કરો સાહેબ. ચેક કરો. ભલે અડધી મિનિટ લાગે ને, થોડું ઝપાટો કરજો. સાંભળો, આપણે કન્ફર્મ તમે નહીં, તમે તમારું કામ ચાલુ રાખો, પછી મને કહો. આપણે કન્ફર્મ એટલા માટે કરી છે કે એમણે નામે સાચું કીધું છે, ઠીકરિયાળા. એમનું પોતાનું નામે સુરેશભાઈ કીધું છે, પણ ઈ શોભનાબેન કહે છે ને ભાઈએ કૂપન નામ સાંભળ્યામાં દર્શનાબેન લખ્યું. હવે એમ કહે છે કે દર્શનાબેન એકવાર કૂપન નંબર કન્ફર્મ કરાવી લઈએ, એટલે પછી આગળની વાતચીત કરીએ. થોડી સ્પીડ રાખજો મારા વાલા. તમે જે ફોનમાંથી જો કે કોન્ટેક્ટ નંબર છે જ, એટલે કાંઈ છે જ નહીં. હા, એ કોન્ટેક્ટ નંબર તો બરોબર છે. કોઈ ચિંતા કરો જ નહીં. આ ઇનામ હવે બોલું છું તમને, કેટલા ઇનામ લાગે તો મેં કીધું જ નથી તમને. તમે રાજી થઈ જાવ એવું છે. ખાલી આંકડા બોલી દો તમારા કૂપન નંબરના, બસ. હવે લખવા વાળા પણ થોડું ધ્યાન રાખતા જાઓ. નામમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ ખબર છે? આપણે કન્ફર્મ કરવા પૂછીએ છીએ, એના ફેમિલીમાં જેવો કોઈ નામ ન હોય, ભલે અશોકભાઈ રાઈટ છે.
બોલો સાહેબ, કાઈ વાંધો નહીં, તમે બોલો ફટાફટ અશોકભાઈ. પાસે શાક પર ટોકન ખાલી બોલી નામ મને વાંચતા ન આવડતું, ભણેલો નથી બરોબર. તમારા ઘરમાં કોઈ ભણેલો છે? કોઈ નહીં, બે માણસ અત્યારે છે, જે છોકરા હોસ્ટેલમાં છે અત્યારે. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. મારી વાત સાંભળો, તમે ઈ કૂપન છે ને WhatsApp કરતા આવડે કે ઈ નો આવડે? ઈ આવડી જાય. હા, તો તમે જે કૂપનના ફોટોસ છે ને એકવાર WhatsApp કરી દો, એટલે આપણે બતાવી દી કેમેરામાં, કારણ કે તમારો આ કૂપન મારે કેમેરામાં બતાવવો જરૂરી છે. હો, ત્યાં સુધી હું બીજો કૂપન લઈ લઈશ. તમે તારે WhatsApp કરી દો આ નંબરમાં, આ જ નંબરમાં તમને જે નંબર અત્યારે આવ્યો ને એમાં WhatsApp કરી દો. ઓકે ઓકે. તમે જેટલા કૂપન લીધા છે ને એના ફોટો તમારી પાસે આવ્યા હશે ને, એ મોકલી આમાં મોકલી દો. હા, બહુ સરસ સરસ આઈડિયા આપ્યો નીચે બેઠેલા લોકોમાંથી. ભાઈ એને વાંચતા નથી આવડતું તો એની પાસે કૂપન દો છે, ફોટા રિટર્ન મોકલી દે. ઈ ફોટો જેવો WhatsApp માં આવે એટલે આપણે આ સામે બંને આ જે નંબર છે અત્યારે લાઈવ માં એને જોઈ લીધું એટલે આપણે બોલશું નહીં, પણ તમારી સામે બંને એના નંબર આવે WhatsApp, ત્યાં સુધી આપણે આગળ તમે એને હાય કરી દો કે આમાં મોકલો. ચાલો ત્યાં સુધી સમય નહીં બગાડીએ, પણ આપણે નેક્સ્ટ ઇનામ આપણે લઈ લેશું. એનો ફોન પણ વાત કરશું, કન્ફર્મ કરશું અને કન્ફર્મ થયા પછી જ આગળ વધશું. બરાબર કે નહીં? એક મિનિટ હજી ભાઈ. હા, ઓનલાઈન જેને મોકલાવ્યો છે એની પાસે તો હશે જ ને, પણ એની પાસે ઘણા બધા મોકલ્યા હોય તો કદાચ એ નંબરમાં જોઈ લો તો એ નંબરમાં બીજાએ મોકલી છે, આપણને મોકલશે પણ પાર્ટી જ આપણને મોકલી દેશે ચિઠ્ઠી. ચાલો આગળ વધીએ. ત્યાં સુધી જો કે તમને આ તો આપણે સાંભળો મારી વાત, દિલ ખોલીને વાત કરું, કન્ફર્મ જ વસ્તુ છે, સાચી જ વસ્તુ છે, ગામનું નામ છે, એનું બાપુ અશોકભાઈ જ બોલે છે. આ તો તમારી બધાની તસલ્લીમાં કાલ હવારે કોઈ ચાંચડિયા ઉપર ઊંચી આંગળી ન કરે એટલા માટે. બાકી કે છે ભાઈ હું અશોકભાઈ જ બોલું છું, આમાં ચોખ્ખું અશોકભાઈ લખેલું છે અને દીકરીનું નામ અલગ છે, ગામનું નામ કમ્પ્લીટ બોલે એટલે બીજું હોય જ ન શકે, પણ છતાંય બધાને કન્ફર્મ થાય એટલે આપણે ટોક લાવો. આનું સ્ક્રીન લાઈટ વધારો તો. હા બસ બરાબર છે. વેરી ગુડ ભાઈ. આપણે પહેલા તમે સ્ક્રીનમાં જોજો જે મિત્રો, અહીંયાથી કદાચ નહીં દેખાય. પહેલા તમને ટોકન બતાવી રહ્યા છીએ, ખાલી તમે માઈક પકડો એક મિનિટ. મિત્રો સ્ક્રીનમાં તમે દેખાય ત્યારે ઓકે કહેજો. આ ટોકન નંબર તમને 83635 દેખાય છે? ખાલી દેખાય તો આમ હાથ ઉપર કરજો એટલે મને ખબર પડે. ઓકે ઓકે, થેન્ક યુ. ચાલો હવે જે ટોકન આપણે એમને આપ્યું હતું ઈ ભાઈનો પાછો ફોન મે WhatsApp આવી ગયો છે. હવે ઈ આપણે તમને ઝૂમ કરીને બતાવીએ છીએ. બરાબર, બે બાજુ, આ બાજુ જે નામ છે રેડી. હવે એને ફોન કરો પાછો કરી આપણે ભાઈ સાથે. હેલો હેલો અશોકભાઈ, થેન્ક યુ, તમારો ખૂબ આભાર. કન્ફર્મ થઈ ગયું છે, તમારો કૂપન પણ આવી ગયો. હવે તમને મસ્ત ખુશીની વાત કરી દઉં કે તમને ચાંચડિયામાં જે પહેલું ઇનામ હતું 7,51,000 એના તમે વિજેતા છો, ભાગ્યશાળી વિજેતા. એટલે સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન તમારા પરિવારને. અને તમે અત્યારે મને હું સાંભળી રહ્યો છું, તમે પતિ પત્ની બે જાગી ગયા છો, થોડા ટેન્શનમાં હતા તમે. બેન કઈ કહેતા હતા કે નાના વાંધો નહીં આવે એટલે ચિંતા ન કરો, મૂંઝાઓ નહીં. અને હવે તમને બીજી વાત કરી દઉં કે આખો આ કાર્યક્રમ ખોડિયાર માતાજીના મંદિરના લાભાર્થે છે અને તમને 299 રૂપિયામાં 7,51,000 રૂપિયા મળવાના છે. તો તમને આ પૈસા મળી જાય. તમે અત્યારે જો નજીકમાં હો, મતલબ કે ચાંચડિયાથી ઠીકરિયાડા નજીક થતું હોય તો તમે સવારે 5 વાગ્યા સુધી આવી શકો છો. અત્યારે જ આજે જ આ 7.5 લાખ તમને રોકડા આપી દેવાના છે. આવી જ જાજો. હવે બીજી વાત, તમારો ફોન સ્પીકર ઉપર છે, લોકો તમારા માટે તાળીઓ પણ પાડે છે, પણ હજુ વધુ તાળીઓ ત્યારે પાડશે કે તમે રાજી ખુશીથી મંદિર માટે કંઈ લખાવવા માંગતા હો તો આંકડો બોલી શકો છો. ફોન સ્પીકર ઉપર રાખ્યો છે, તમે લાઈવ પણ જોઈ શકશો. 7,51,000 મળે પછી તમે કેટલા મંદિર માટે આપશો? 51,000. વાહ 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 મારા વાલા. થેન્ક યુ અશોકભાઈ, તમારો ખૂબ આભાર. બહુ ઝડપથી આવી જાવ એટલે તમને રોકડી ગાંધી બાપુ વાળી નોટો ગણી દઈએ. આવો આવો. હા હા, ઈ આપણે પછી કરીએ. ભાઈ 51,000 રૂપિયા અશોકભાઈએ મંદિર માટે આપે છે. એકવાર એને પણ તાળીઓના ગગડાટી વધાવો. અને આયોજક મિત્રો અહીંયા આવો. ઢીંગલી ક્યાં ગઈ? અહીંયા આવી જા.
અહીં આવી જા. ચાલો 1100 રૂપિયાની રોકડી ઢીંગલી માટે કરી નાખો. યસ. ચાલો ફટાફટ ઝડપથી આપણે બહુ સમય. હા 1100 રૂપિયા જે ઢીંગલી ચિઠ્ઠી ઉપાડી હતી એને આપણે રોકડા આયોજક મિત્રો તરફથી આ પૈસા આપી રહ્યા છે. રામજીભાઈ તમારો અને તમારી ટીમનો આભાર. એકવાર તાળીઓથી વધાવો ભાઈ. 1100 રૂપિયાનું આપણું મેળ થઈ ગયો છે બેનબા. ઓકે થેન્ક યુ. હવે ઢીંગલી ત્યાં ઉભા રહેજો. જેકેટ પછી લેજે. ચાલો.